નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ટ્રેડ વોર માટે અમે તૈયાર છીએ તેવું ચીને જણાવ્યું છે. ત્યારે વાત થશે મલાઇકા અરોરા વિરુદ્ધ ફરીથી વોરંટ જારી કરવામાં આવ્યું છે. આગળ વાત થશે અંકલેશ્વરમાં કોંગ્રેસના 50 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ત્યારે વાત થશે ગુજરાતમાં 3 દાયકાથી કોંગ્રેસને નથી મળી સત્તાની ખુરશી. આગળ વાત થશે સાયબર ફ્રોડ કરનારાઓથી બચવા આવ્યું છે નવું ફીચર્સ. આગળ વાત થશે શ્રી ખોડલધામ યુવા સમિતિ દ્વારા 1600થી વધુ ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું છે. આગળ વાત થશે 120 કરોડ મોબાઈલ યુઝર્સ ધ્યાન આપો. ત્યારે વાત થશે પંચમહાલમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે માંગ ઉઠી છે. ત્યારે વાત થશે વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત જોવા મળ્યું છે. આગળ વાત થશે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બની અફવા જોવા મળી છે. ત્યારે વાત થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. આગળ વાત થશે સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા 1.5 કરોડ પડાવ્યા છે. ત્યારે વાત થશે બિનખેતી લઈને સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. ત્યારે વાત થશે સડેલા બટાકા અને પૂરીનો નાશ કરવામાં આવ્યો છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પાણીપુરી વિક્રેતાઓ પર બીજા દિવસે પણ દરોડા પાડ્યા. વડોદ ગામ અને પૂણા ગામ ખાતે દરોડા પાડીને મોટા પ્રમાણમાં પૂરીનો જથ્થો અને બાફેલા બટાકાનો નાશ કર્યો. સુરતીઓ ખાણીપીણીના ખૂબ જ શોખીન છે. ત્યારે બહાર ખાવાથી ટેવાલા સુરતીઓ માટે આ આરોગ્યના બાબતમાં ખૂબ જ ગંભીર વિષય છે. ગત રોજ પણ આરોગ્ય વિભાગે ઉધના, પાંડેસરા, ગોવાલકમાં દરોડા પાડીને 1 લાખ પૂરીનો નાશ કર્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિનખેતી લઈને સરકારનો મહત્વનો નિર્ણય. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બિનખેતીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં તથા મૂળથી જૂની શરત અને બિનખેતી માટે પ્રીમિયમને પાત્ર હોય એવી જમીનો માટે બિનખેતીમાં ફેરવવાની અરજદારની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર અરજીની તારીખથી 25 વર્ષ પહેલાંના રેકોર્ડને ધ્યાનમાં લેવાનું રહેશે નહીં. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરીને 1.5 કરોડ રૂપિયા પડાવ્યા છે. ડાયમંડ સિટી સુરતમાં સિનિયર સિટીઝનને 1.5 મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરીને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને CBIના નામે ધમકી આપીને રૂપિયા 1.05 કરોડ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરવામાં આવી છે. જે સાયબર ક્રિમિનલને બેંક એકાઉન્ટ ભાડે આપનાર અમદાવાદની મહિલા સહિત 2 આરોપીને સુરત સાયબર સેલ દ્વારા ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વનો નિર્ણય. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સરળતા રહે તે માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક કમીના ડોક્યુમેન્ટ 200ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે. 1 કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ 5,000ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બની અફવા. અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવા સામે આવી હતી. આને લઈને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ચાર્ટર પ્લેનને પહેલાં ઉતારવામાં વિલંબ થયો. જોકે ફ્લાઇટની તપાસ કરાઈ હતી તો કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી. ચાર્ટર પ્લેનને તપાસ બાદ ઉતારીને મંજૂરી આપવામાં આવી હતી. નોંધનીય છે કે અમદાવાદમાં સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક ચાલી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત. ગુજરાત રાજ્યમાં 23મા દિવસમાં પણ વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત જોવા મળ્યું. પોતાની ડિગ્રીઓ 500થી 1,000 રૂપિયામાં વેચવામાં કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. 23મા દિવસે સરકાર પાસે નોકરીની ભીખ માગવાનો કાર્યક્રમ યોજ્યો. ઉલ્લેખનીય છે કે આંદોલન દરમિયાન 20 જેટલા આગેવાનો સામે પોલીસે ગુના નોંધ્યા છે. છતાં વ્યાયામ શિક્ષકો પોતાની માગણીઓ ઉપર અડગ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંચમહાલમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે માંગ ઉઠી છે. ગુજરાત સરકારના વિવિધ વિભાગમાં ખાલી પડેલી
જગ્યાને લઈને સમયાંતરે ભરતી કરવાની માગ થતી રહે છે. ગુજરાતની શાળામાં ખેલ સહાયકની ભરતી કરવામાં આવે તેનો મુદ્દો હાલ ચર્ચામાં સ્થાને છે. ગાંધીનગરમાં પણ ખેલ સહાયકો ભરતી કરવાની માગ આંદોલનનો રાહ અપનાવ્યો છે. હવે પંચમહાલના 90% જેટલા જિલ્લા સહાયકોએ સરકારને આવેદનપત્ર આપીને કાયમી ભરતી કરવાની માગ કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 120 કરોડ મોબાઈલ યુઝર્સ ધ્યાન આપો. દેશના 120 કરોડ મોબાઈલ યુઝર્સના જૂના સિમ કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી એજન્સી NCSC દ્વારા કરવામાં આવેલી તપાસમાં જૂના સિમ કાર્ડને બદલવાની વાત કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર જૂના સિમ કાર્ડ ચીની કંપનીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે, જેના કારણે દેશની સુરક્ષામાં ભંગ થવાનો ભય છે. NCSCએ ટેલિકોમ કંપનીઓને વપરાશકર્તાઓના જૂના સિમ કાર્ડ બદલવા માટે કહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રી ખોડલધામ યુવા સમિતિ દ્વારા 1600થી વધુ ચપ્પલનું વિતરણ. શ્રી ખોડલધામ યુવા સમિતિ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવે છે. હાલ ઉનાળામાં આકરી ગરમી પડી રહી છે. ધોમધગતા તાપમાં ઘણા લોકોને પગમાં ચંપલ વિના ચાલવું પડતું હોય છે. ત્યારે આ લોકોની મદદે શ્રી ખોડલધામ યુવા સમિતિ આવી છે અને તેઓએ ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ચપ્પલ વિતરણ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ શહેરમાં 1600થી વધુ લોકોને ચપ્પલ આપવામાં આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર ફ્રોડ કરનારાઓથી બચવા માટે આવ્યું છે નવું ફીચર્સ. તમે OTP દ્વારા બેન્કિંગ છેતરપિંડીના હજારો કિસ્સાઓ સાંભળ્યા હશે. કોઈએ ફોન કરીને OTP લીધો હોય અને બેંક ખાતું ખાલી કર્યું હોય. બેંકો અને RBI સતત લોકોને સલાહ આપે છે કે OTP કોઈની સાથે શેર ન કરો. હવે આ જોખમને સમજીને એક્સિસ બેંકે એક મોટું પગલું ભર્યું છે. બેંકે ઇન-એપ મોબાઈલ OTP રદ કર્યું છે. તેના આવ્યા પછી OTP દ્વારા છેતરપિંડીનો ચાન્સ ખતમ થઈ જશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 3 દાયકાથી કોંગ્રેસને નથી મળી સત્તાની ખુરશી. છેલ્લા 3 દશકાથી ગુજરાતમાં ભાજપનું રાજ ચાલે છે. રાજ્યમાં કોંગ્રેસ પક્ષ નથી જીતતો. તે પાછળ ઘણા કારણો જવાબદાર છે. આ દરમિયાન અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે. તે કોંગ્રેસને સત્તા મેળવવા માટે નવી આશાનું કિરણ આપી શકે છે. અમદાવાદમાં સોનિયા, રાહુલ ગાંધી સહિતના પક્ષના દિગ્ગજ નેતાઓ હાજર છે. તેઓ કોંગ્રેસના હાથને મજબૂત કરવા ઉપર ચર્ચાઓ પણ કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંકલેશ્વરમાં કોંગ્રેસના 50 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. હાલમાં એક તરફ કોંગ્રેસનું અધિવેશન ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ અંકલેશ્વરમાં કોંગ્રેસના 50 કાર્યકરોએ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટની ઉપસ્થિતિમાં ભાજપમાં પ્રવેશ કર્યો હતો. હાલમાં ભાજપ દ્વારા ગુજરાતની તમામ 182 વિધાનસભામાં સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મલાઇકા અરોરા વિરુદ્ધ ફરીથી વોરંટ જારી. મુંબઈની સ્થાનિક કોર્ટે મલાઇકા અરોરા વિરુદ્ધ ફરીથી જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. આ મામલે સૈફ અલી ખાન સાથે સંબંધિત છે. 13 વર્ષ પહેલાં સૈફ અને તેના 2 મિત્રો પર મુંબઈની એક 5 સ્ટાર હોટલમાં દક્ષિણ આફ્રિકાના એક ઉદ્યોગપતિ અને તેના સસરા પર હુમલો કરવાનો આરોપ છે. તે સમયે મલિકા પણ સૈફ સાથે હાજર હતી, પરંતુ તે સાક્ષી તરીકે કોર્ટમાં હાજર રહી ન હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેડ વોર માટે અમે તૈયાર છે, તેવું ચીને જણાવ્યું છે. અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફને લઈને ટ્રેડ વોરની શક્યતા વધી રહી છે. ટ્રમ્પ સરકારે ફરીથી ચીન ઉપર બુધવારથી વધારાનો 50% ટેરિફ લાદવાની ધમકી આપી છે. આ અંગે ચીને કહ્યું છે કે અમેરિકા ટેરિફ લાદીને એક પછી એક ભૂલો કરી રહ્યો છે. આ ધમકી અમેરિકાના બ્લેકમેલિંગ વલણને છતી કરે છે. ચીન આ ક્યારેય સ્વીકારશે નહીં. જો અમેરિકા પોતાની ઈચ્છા પ્રમાણે ચાલશે તો ચીન પણ અંત સુધી લડવા માટે તૈયાર છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.